વાત હવે સુરતની કરીએ। આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડમાં ચોંકાવનારા એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે। પનીરના વેપારના નામે આ સમગ્ર હવાલાનું નેટવર્ક ચાલતું હતું। આપ નેતાઓના સંપર્કમાં હતો આકાશ મિશ્રા। દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ નિયમિત રૂપિયા મોકલતો હતો। હિમાંશુ પનીરની ફેક્ટરી હોવાનું કહીને રૂપિયા મોકલતો હતો। પોલીસે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે। પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની શરૂ કરી છે તપાસ। अनेक मोटा रहस्यों घटस्फोट थवानी पण शक्यता। संवाददाता बळदेव जोड़ाया छे वधु माहिती साथे। बळदेव, जणावशो के आपना हवाला कौभांडमां एक बाद एक खुलासा सामे आवी रह्या छे। जे रीते सूरत क्राइम ब्रांच द्वारा जे रीते हवाला जे आम आदमी पार्टीनो जे हवाला कांड જે ઝડપી પાડ્યું છે તેની અંદર એક પછી એક જે તપાસની અંદર જે ખુલાસા થઈ રહ્યા છે તેની અંદર હવે ક્યાંક ને ક્યાંક દિલ્હીના જે આમ આદમી પાર્ટીના ક્યાંક સીધા નેતાઓ છે તે સંકળાયેલા હોય તે રીતનું લાગી રહ્યું છે। અને સુરતની અંદર પણ જે રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક સીધા સંકળાયેલા હોય આ હવાલા કાંડની અંદર તે રીતનું જે સંકેત છે તે જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આ જે રૂપિયા છે અલગ અલગ આંગડિયા મારફતે જ્યારે મોકલવામાં આવતા હતા તેની અંદર પનીરના વેપારના નામે આખું આ જે કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હોવાનું હાલમાં જે કહેવામાં આવી રહ્યું છે ને તેના આધારે હાલમાં પોલીસે જે તપાસ છે તે શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યાર છેલ્લા 6 મહિનાની અંદર કરોડો રૂપિયા જે રીતે કહી શકાય કે અત્યાર સુધીની અંદર સુરતની અને સુરત જિલ્લા અને જે અલગ અલગ શહેરોની અંદર મોકલ્યા હોવાનું લાગી રહ્યું છે। પોલીસે આકાશ મિશ્રાના જે મોબાઈલ ડેટા છે તેના આધારે જે લોકો કોના સંપર્કમાં હતા, કયા કયા નેતાઓ સંપર્કમાં હતા, આ તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી છે। જ્યારે દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો જે વ્યક્તિ છે તે દિલ્હીની અંદર જે પનીરની જે ફેક્ટરી ધરાવે છે અને આ પનીરના નામે છે તે રૂપિયા ટ્રાન્સફર કરતો હોવાનું હાલમાં કહેવામાં આવી રહ્યું છે। પણ આ બાબતે આવનારા દિવસોની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટો ઘટસ્ફોટ કરી શકે છે। જે રીતે સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે કે આ જે તમામ જે રૂપિયા છે તે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ફંડિંગ તરીકે જે ઉપયોગ થતા હોવાનું હાલમાં પણ જે કહેવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય છે 10 કરોડથી વધુનું જે ટ્રાન્ઝેક્શન છે તે અત્યાર સુધીમાં જે મળી આવ્યા હોવાનું જે ચોંકાવનારો જે કિસ્સો જે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ જે ઇસમો છે તેમની જે પૂછપરછ કરવામાં આવી છે, આંગડિયા પેઢીના જે કર્મચારી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે। કારણ કે સતત જે આંગડિયા પેઢીની અંદર જ્યારે રૂપિયા મોકલવામાં આવતું હતું તો આંગડિયા પેઢીની અંદર આ રૂપિયા કોણ લેવામાં આવતું હતું, કોણ લેવા આવતું હતું અને આ રૂપિયા પછી ત્યારબાદ કોને આપવામાં આવતા હતા, આ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો આપના હવાલા કૌભાંડમાં એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। પનીરના વેપારના નામે આ સમગ્ર નેટવર્ક ચાલતું હતું।